બીજાના દુઃખમાં સહભાગી થઈએ, મદદ કરીએ, આર્થિક રીતે તેમજ તેને તકલીફ માટે તો આપી હિંમત આપીએ. દરેક પરિસ્થિતિમાં એકબીજાને અનુકૂળ થઈએ. દયા, પ્રેમ, નમ્ર, ક્ષમા, નમ્રતા, આજ્ઞાકારી બની મદદરૂપ થઈએ. તેવા પ્રભુ પિતા અમને બનાવો, તે માટે પ્રાર્થના કરીએ. તેના દ્વારા અમે સર્વ માનવીઓ નિરોગી રહી શકીએ છીએ. આ વનસ્પતિ જે આપી છે તેનો દવા દ્વારા ઉપયોગ કરી અમને સાચા ફળ મળે છે. તે માટે ઈશ્વર પિતાનો આભાર માનીને ઈસુ પિતાને પ્રાર્થના કરીએ. ગુલાબની આજુબાજુ કાંટા હોવા છતાં તે ખીલે છે અને શ્વાસ ફેલાવે છે. તેમ અમે પણ અમારી દરેક પરિસ્થિતિમાં અમારા કાર્યો ખૂબ જ વફાદારીથી પૂરા કરીએ. તે માટે માતા મને મદદની પ્રાર્થના કરવી કરીએ. Thank you.